મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ ટાઈપના વિડીયો બનાવવા માટે તમને પ્રોપરલી આજે એડિટિંગ એનું શીખવાડીશ. તો તમારે શું કરવાનું છે, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો મેં VPNને અહીંયા કનેક્ટ કરી લીધું છે. બરાબર, આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને આપી દઈશ. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતે તમારે કનેક્ટ ઉપર ક્લિક કરીને કનેક્ટ કરી દેવાનું છે. બરાબર, અહીંયા ઓલરેડી મારે કનેક્ટ થઈ ગયું છે. બરાબર, કનેક્ટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને અહીંયા ઓપન કરવાની છે. બરાબર, તો આપણે અહીંયાથી ઓપન કરીશું. બરાબર, ઓપન કરશો તમે જોઈ શકો છો આ તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાશે. પછી તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો તમને થોડુંક અહીંયા લોડિંગ લેશે. પછી તમારે અહીંયા એક ઓપ્શનને ઓન કરવાનો રહેશે. બરાબર, તો એ ઓપ્શન પણ તમને બતાવી દઉં બરાબર કઈ જગ્યાએ આવશે. તો તમારે એને ઓન કરવાનું છે. અહીંયા થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. આપણે અહીંયા ઉપર સેટિંગવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે આવીને તમે જોઈ શકો છો આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય. બરાબર, એને તમારે અહીંયાથી ઓન કરવાનો રહેશે. ઓન કર્યા બાદ બેક આવી જવાનું છે. પછી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમારે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને મિત્રો મેં તમને જે ડેમો વિડીયોવાળું વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે એ વિડીયો તમારે એડ કરવાનું રહેશે. બરાબર, તો ડેમો વિડીયો જે બતાવી વિડીયો એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, પછી તમારો વિડીયો કઈ રીતે એડ કરવાનો એ પણ તમને શીખવાડીશ. તો તમે જોઈ શકો જેમ કે આ મારો વિડીયો છે. બરાબર, તો આ વિડીયો હું અહીંયા એડ કરી લઉં છું. બરાબર, ડેમોમાં આ હતું. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું જે વિડીયો હતું મિત્રો એ લઈ લીધું છે. બરાબર, પછી આની અંદર તમારે શું કરવાનું છે એ પણ તમને શીખવાડીશ. તો પાછળનો એન્ડ ભાગ આવે મિત્રો. બરાબર, એને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, એ નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો. બરાબર, તો એના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયોનો અહીંયા MP3 થઈ જશે. બરાબર, તમે જોઈ શકો નીચે મ્યુઝિક તમારે આવી જશે. બરાબર, પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો છો મ્યુઝિક ઉપર ક્લિક કરવાનું છે નીચે. પછી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. બરાબર, અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે એક ઓપ્શન જોવા મળશે બીટ કરીને. બરાબર, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, અને અહીંયા વિડીયોમાં તમે જોઈને પણ અહીંયા બીટમાર્ક કરી શકો છો અને સોંગને સાંભળીને પણ તમે અહીંયા બીટમાર્ક કરી શકો છો. વિડીયોમાં તમને જોઈને કઈ રીતે ખબર પડશે તમને બતાવો. તો વિડીયો તમે પ્લે કરો એટલે તમને લાઇટ ઇફેક્ટ અંદર જોવા મળશે. એ જગ્યાએ તમારે બીટમાર્ક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર કટ મારીને ત્યાં તમારે ઇફેક્ટ લગાવતા તમને ફાવે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા વિડીયો થોડું પ્લે કરીને તમને બતાવો. અહીંયા જેમ કે લાઇટ ઇફેક્ટ આવે. બરાબર, તમે જોઈ શકો છો વિડીયોને ધીમે ધીમે સ્ક્રોલ કરીને પણ તમે અહીંયા ચેક કરી શકો છો. જેમ કે અહીંયા આવે છે. બરાબર, તો અહીંયા એડ બીટ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર અહીંયા એડ બીટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા વિડીયોની અંદર બીટમાર્ક થઈ જશે. પછી તમે જોઈ શકો છો સાઈડમાં આગળ સ્ક્રોલ કરવાનું છે. પછી બીજી જે જગ્યાએ તમારે બીટમાર્ક અહીંયા આવે. બરાબર, વિડીયોમાં ચેક કરીને તમારે અહીંયાથી આ રીતે બીટમાર્ક કરી દેવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો જે જગ્યાએ તમારે એ જગ્યાએ અહીંયા બીટ નવી ઇફેક્ટ આવે છે તો એ જગ્યાએ પણ તમારે આ રીતે બીટમાર્ક કરવાનો રહેશે. બરાબર, તો જેટલી જગ્યાએ આગળ તમારે એ બીટ તમને જોવા મળે બરાબર એટલી જગ્યાએ તમારે એ બીટમાર્ક કરવાનું રહેશે આ રીતે એક એક કરીને. બરાબર, તમે જોઈ શકો છો તમને ઘણી બધી જગ્યાએ તમને એ બીટમાં જોવા મળશે. બરાબર, તો એટલી જગ્યાએ તમારે એ બીટમાર્ક કરવાનો રહેશે. બરાબર, તો આ રીતે તમારે અહીંથી વિડીયોની અંદર જોઈને પણ તમે બીટમાર્ક કરી દેવાનો છે. બરાબર, બાદ તો તમે સોંગને સાંભળીને પણ બીટમાર્ક કરી શકો છો. તો હું ફટાફટ એ બીટમાર્ક કરી દઉં છું. તો મિત્રો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં વિડીયોમાં જોઈને અને સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને અહીંયા બીટમાર્ક કરી દીધી છે. બરાબર, પછી યસ પર ક્લિક કરી દઉં છું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે અહીંયા થઈ ગયું. બરાબર, પછી શું કરવાનું છે, તમને સાઈડમાં અહીંયા પ્લસવાળો ઓપ્શન દેખાતો હશે. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે ક્લિપ ઉપર વિડીયો બનાવવાનું હોય બરાબર તમારે તમારી ક્લિપ અહીંયા એડ કરવાની રહેશે. તો અહીંયા હું મારી ક્લિપ લઈ લઉં છું કોઈ બી. બરાબર, એક તો તમે જોઈ શકો જેમ કે અહીંયા હું મારી કોઈ બી એક ક્લિપ એડ કરી દઉં છું. તો આ રીતે અહીંયા ક્લિપ એક એડ કરી દઉં છું. બરાબર, તો આ રીતે ક્લિપ મેં મારી લઈ લીધી છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, તમે જે ક્લિપ લેવી તમે લઈ શકો છો. બરાબર, તો જેમ કે આ પણ મેં બનાવી છે વિડીયો. બરાબર, તો આ ક્લિપ પણ મારા જોડે છે તો ડાયરેક્ટ આપણે એ જ ક્લિપ લઈ લઈએ. બરાબર, તો તમે જોઈ શકો છો ફરીથી પ્લસ ઉપર ક્લિક કરીને એ ક્લિપ જ તમને એડ કરીને બતાવું એટલે તમને એવું લાગે કે કમ્પ્લીટ એડિટિંગ આપણે પ્રોપરલી એમાં જ કર્યું છે. બરાબર, તો એ પણ તમને ક્લિપ અહીંયા એડ કરીને બતાવું. બરાબર, તો એ ક્લિપ અહીંયા જ હતી આ ક્લિપ લઈ. બરાબર, તમે જોઈ શકો છો આ ક્લિપ આપણે મળી ગઈ છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. તો પછી તમારે શું કરવાનું છે, આ આગળની જે ક્લિપો છે બરાબર આપણે જે સોંગ એડ કર્યું હતું એ ક્લિપને તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, એટલે આ ક્લિપ આપણે આગળ અહીંયા આવી જશે. બરાબર, તમે જોઈ શકો છો ક્લિપ આવી ગઈ છે. પછી ક્લિપ ઉપર ક્લિક કરી આપણે જે
આપણું જે ઓડિયો છે મિત્રો એ 14 સેકન્ડનું છે અને ક્લિપ ટૂંકી છે, બરાબર. તો ક્લિપ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો સાઈડમાં તમને નોર્મલવાળો ઓપ્શન અહીંયા તમને જોવા મળશે, બરાબર. તો નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે સ્પીડને અહીંયા ઓછી કરી દેવાની છે, બરાબર. તમારા અહીંયા વિડીયોની લેન્થ પ્રમાણે લાંબી ના થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા લાંબી કરી દેવાની છે અને પછી તમારે નીચે અહીંયા આના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અહીંયા અને પછી તમે જોઈ શકો છો અહીંયા બેટર ક્વોલિટી લખેલું દેખાય, બરાબર. ત્યાં આવીને તમારે અહીંયાથી સિલેક્ટ કરી પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને એક અહીંયા ઓપ્શન જોવા મળતો હશે 100% વાળો, બરાબર. તો અહીંયા જ્યાં સુધી 100% ના થાય ત્યાં સુધી તમારે થોડુંક અહીંયા રાહ જોવાની છે. પછી વિડીયોની અંદર આગળ થોડીક પ્રોસેસ કરવાની છે, બરાબર. પછી એનિમેશન અંદર લગાવવાનું છે, ઇફેક્ટ લગાવવાની છે. 100% થાય ત્યાં સુધી આપણે થોડીક વેટ કરી લઈએ, પછી તમને આગળ ઇફેક્ટ લગાવતા શીખવાડવું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે 100% થઈ જવા આવે છે, બરાબર. થઈ ગયા, બરાબર. પછી તમને આ રીતના ગ્રીન કલરનું કંઈક ટપકું દેખાશે, બરાબર. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું વિડીયો સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન થઈ ગયું છે, બરાબર. પછી શું કરવાનું છે, જે જગ્યાએ આપણે બીટમાર્ક કરે છે, બરાબર, ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર. ત્યાં આવી ગયા પછી ક્લિપ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી કટ મારવાનો રહેશે સ્પ્લિટ ઉપર ક્લિક કરીને, બરાબર. તો સ્પ્લિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો અહીંયા આવીને જેટલી જગ્યાએ બીટમાર્ક કરે છે તે જગ્યાએ તમારે આવીને સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે કટ વાગી જશે, બરાબર. તો આ રીતે તમારે બીટમાર્ક કરીને પછી આ રીતે કટ મારવાનું છે. બીટમાર્ક કરેલા હશે તો તમારા વિડીયો એડિટિંગ કરવામાં તમારે કંઈ બી તકલીફ પડશે નહીં અને જે જગ્યાએ તમારે એ બીટ પ્રમાણે ઇફેક્ટ આવે છે એ જ જગ્યાએ તમારે ઇફેક્ટ લાગશે, બરાબર. બાકી કટ આડાવડી લાગી જશે તો તમારે વિડીયોની અંદર ઇફેક્ટ પ્રોપર જગ્યાએ લાગશે નહીં. તો તમારે આ રીતે બીટમાર્ક કરીને તમે વિડીયો એડિટિંગ કરશો તો તમારા વિડીયોની અંદર અહીંયા કમ્પ્લીટ બીટ પ્રમાણે ઇફેક્ટ લાગી જશે, બરાબર. પછી તમે જોઈ શકો છો આ રીતે વધારાના ભાગને આપણે અહીંથી સિલેક્ટ કરીને ડિલીટ કરી દઈએ છીએ, બરાબર. તો આપણા વિડીયોની અંદર કટ લાગી ગયા, બરાબર. પછી આ વિડીયોની અંદર ઇફેક્ટ લગાવવાની છે તો તમારે અહીંયા આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો નીચે તમને એનિમેશનનો ઓપ્શન તમને દેખાશે, બરાબર. આ વિડીયોની અંદર તમારે એનિમેશન વધારે છે, ઇફેક્ટ ઓછી છે, બરાબર. તો એનિમેશન કઈ રીતે લગાવવાનું એ પણ તમને શીખવાડું અને કઈ એનિમેશન આવશે આની અંદર એ પણ તમને બતાવીશ, બરાબર. તો તમારે એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે, ક્લિપ સિલેક્ટ કરીને પછી તમારે ઇન આઉટ ને કોમ્બો, તો તમારે ઇનવાળી ઇફેક્ટ લગાવવાની છે તો એના માટે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરાબર. તમને ઘણી બધી ઇફેક્ટો મળશે પણ આ મેં વિડીયોની અંદર જે યુઝ કરી છે એ તમને બતાવીશ, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા અનફોલ્ડ કરીને જે ઇફેક્ટ છે, બરાબર, એનિમેશન એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, યસ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગની 2-3 ક્લિપોની અંદર તમારે આ ઇફેક્ટ લગાવવાની રહેશે, બરાબર, આ રીતે. પછી તો આમાંની અંદર પણ તમારે એ જ ઇફેક્ટ લગાવવાની છે બીજી ક્લિપની અંદર. તો આપણે ફરીથી અહીંયા અનફોલ્ડવાળી ઇફેક્ટ સિલેક્ટ કરી લઈશું, બરાબર, લાગી ગઈ, બરાબર. પછી આગળ તમે જોઈ શકો છો અહીંયા અલગ ઇફેક્ટ આવશે તો ત્રીજા નંબરની ક્લિપ આવે એના પર ક્લિક કરી અહીંયા તમારે એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમારે એની અંદર અલગ ઇફેક્ટ લેવાની છે, બરાબર. એ પણ તમને બતાવે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને ઘણી બધી એની ઇફેક્ટ મળશે એનિમેશન. તો એવું જરૂરી નથી કે હું કહું એ તમે ઇફેક્ટ લગાવો, તમે તમારા હિસાબથી અલગ ઇફેક્ટ પણ લગાવી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમને એક આ એનિમેશન મળશે, બરાબર, સ્ક્રીન ફ્લેશવાળું. તો એ સિલેક્ટ કરી તમારે 8 સેકન્ડ જેટલું કરી દેવાનું છે, બરાબર. સિલેક્ટ કરી પછી યસ કરી દેવાનું છે એટલે તમારે અહીંયા આ એનિમેશન અહીંયા લાગી જશે, બરાબર. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી ફરીથી એનિમેશનની અંદર જવાનું છે. પછી તમારે અહીંયાથી કોઈ બી તમે એનિમેશન તમારે લગાવો તમે લગાવી શકો છો. જેમ કે તમને ઉપર એક જોવા મળશે રોક વેરટી, બરાબર. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તો એ એનિમેશન પણ તમારે અહીંયા લાગી જશે, બરાબર. તો એના પર કરવાનું છે, બરાબર, આ રીતે. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જવાનું છે, ફરીથી આમાં તમારે એ લઈ લેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો આ નાની ક્લિપોમાં તમારે કયું એનિમેશન લગાવવાનું એ પણ તમે બતાવી દઉં. તો એ ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જવાનું છે. પછી તમારે નીચે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે. એનિમેશનનું તમને નામ સાથે અહીંયા બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો તમને એક આ એનિમેશન જોવા મળશે, બરાબર, ટર્બ્યુલન્સ, બરાબર. તો તમારે આપણે કંઈ એટલું બધું આવડતું નથી, તમને જેવું નામ આવડ્યું એવું કહી દીધું. તો આ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. પછી આગળની જેટલી પણ ક્લિપો આવે, બરાબર, એની અંદર તમારે નાની ક્લિપોની અંદર એ તમારે એ ઇફેક્ટ અહીંયા નાખવાની છે, બરાબર. આપણે જે નાખી હતી અહીંયા એ ઇફેક્ટ તમારે અહીંયા નાખવાની છે, કંઈ આવી રહી છે આ નાખી દેવાનું છે, બરાબર. પછી નાની જેટલી ક્લિપો છે એની અંદર તમારે એ જ નાખવાનું રહેશે, બરાબર. તો આપણે ફટાફટ એમાં અહીંયાથી સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર. પછી તમને વિડીયો પ્રોપરલી આખું એડિટ થઈ જાય એટલે તમને બતાવીએ, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે ફટાફટ અહીંયા સિલેક્ટ કરી લઈએ એવું એનિમેશન. અને પાછળના જે લાસ્ટમાં જે ક્લિપ આવે છે એ ક્લિપની અંદર આપણે અહીંયા એડ કરવાનું રહેશે કોમ્બો, બરાબર. તો કોમ્બો કઈ રીતે એડ કરવાનો એ પણ તમને બતાવીશ. કોમ્બોની અંદર પણ થોડું એડિટિંગ છે, બરાબર, એ પણ તમને બતાવી દો, બરાબર. તો તમે જોઈ શકો છેલ્લી ક્લિપ આવી ગઈ છે. તો છેલ્લી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જવાનું છે. પછી કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે. કોમ્બોમાં પણ તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે, જેમ કે આ તમે બરાબર. તો એમાં તમે જોઈ શકો છો આ તમે અહીંયા પૂરેપૂરું રાખશો, બરાબર, તો તમારા આખા વિડીયો ક્લિપની અંદર લાગશે. પણ અહીંયા થોડુંક ઓછું કરી દેશો, બરાબર. તો તમારે અહીંયા
સ્ટાર્ટિંગમાં અડધે સુધી જ આવશે, બરાબર, 1 સેકન્ડ સુધી. તો તમારે અહીંયા 1 સેકન્ડ સુધી રાખવાનું છે, બરાબર. પછી આ રીતે તમારા વિડીયોની અંદર ક્લિપમાં એનિમેશન તમારે લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો, બરાબર. તમારે થોડું કલર ગ્રેડિંગ કરવું તો પણ તમને બતાવી દઉં. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો એડ્રેસમાં તમે અહીંયા ફિલ્ટરમાં જઈને તમારા હિસાબથી વિડીયોના હિસાબથી ફિલ્ટર પણ લખાવી શકો છો. આમાં ઓલરેડી કલર ગ્રેડિંગ કરેલું છે, ખાલી થોડું લાઇટ બ્રાઇટનેસ કરવાનું છે, બરાબર. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા ઓટો એડજસ્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારા વિડીયોના હિસાબથી અહીંયા ઓટોમેટિક કલર ગ્રેડિંગ થઈ જશે. પછી આને ફૂલ કરી દેવાનું છે, બરાબર. પછી શાર્પનેસને તમારે અહીંયાથી 30 કરી દેવાનું છે, ક્લિયરિટીને પણ 30 અહીંયાથી કરી દેવાનું છે, બરાબર. પછી આ બધા ક્લિપમાં તમારે અહીંથી આને એડજસ્ટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફૂલ કરી દઈએ, બરાબર. તો તમે જોઈ શકો તમારા વિડીયોના હિસાબથી અહીંયા જોરદાર કલર ગ્રેડિંગ થઈ જશે. અને ફેસ ઉપર તમારે અહીંયા અલગ કલર વધારે દેખાતો હોય તો ફરીથી એચએસઆર ઓપ્શનમાં જઈ HSLમાં જઈ બીજા નંબરનો કલર સિલેક્ટ કરી તમારે અહીંથી ઓછું કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા ફેસ ઉપર કલર અહીંયાથી ગાયબ થઈ જશે, બરાબર. તો બ્રાઇટ કરવું હોય તો તમારે લાઇટને નીચે વધારી દેવાનું છે, બરાબર, સેચ્યુરેશનને ઓછી કરીને. એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોમાં તમને ફરક અહીંયા દેખાશે, બરાબર. આપણા ફેસ ઉપરથી કલર ગાયબ થઈ ગયો છે, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર એડિટિંગ કરી શકો છો. અને વિડીયો બની જાય એટલે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમે જોઈ શકો છો ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો 10 80માં એક્સપોર્ટ થાય છે. 4Kમાં કરવું હોય તો બી તમે કરી શકો છો. તો તમે જોઈ શકો છો કંઈ બી પ્રોબ્લેમ આપણે આવ્યો નથી, બરાબર. અને આ જ વસ્તુ છે આપણે એડિટિંગ કરી એ વસ્તુ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે, વિઝિટ કરી લેજો એકવાર, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ટેલિગ્રામની. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. અને મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.